નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં સબ્જેક્ટ સંસ્કૃત ધોરણ 9 ચેપ્ટર નંબર 7 એટલે પાઠ 7 સંહતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠનથી કાર્ય સિદ્ધ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠમાં પહેલાં આપણે સંસ્કૃત પેરેગ્રાફ હશે, પછી શબ્દાર્થ અને પછી આપણે ભાષાંતર જોવા મળશે. તો પહેલો પેરેગ્રાફ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતમાં અસ્તિ ગોદાવરી તીરે, ગોદાવરી નદીના કિનારે વિશાળ સાલ્મલી તરુહુ, વિશાળ સીમડાનું ઝાડ અસ્તિ એટલે છે અથવા તો હતું. ગોદાવરી નદીના કિનારે વિશાળ સીમડાનું ઝાડ હતું. વિવિધેભ્ય દેશેભ્ય, વિવિધ દેશોમાંથી સમાગતા આવેલા, વિવિધ દેશોમાંથી આવેલા બહવઃ વિહગાહ, ઘણા બધા પક્ષીઓ તત્ર રાત્રો નિવસંતી, ત્યાં રાત્રે નિવાસ કરતા હતા. ગોદાવરી નદીના કિનારે વિશાળ સીમડાનું ઝાડ હતું. વિવિધ દેશોમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા હતા. તેષુ લઘુપતનક નામા, તેમાં લઘુપતનક નામનો, વાયસઃ એટલે કાગડો, તેમાં લઘુપતનક નામનો કાગડો અપી એક તમાસી અસ્તિ, એમાંનો એક હતો. આ ઘણા બધા પક્ષીઓમાંથી લઘુપતનક નામનો કાગડો પણ એમાંનો એક હતો. અથ કદાચિત, હવે ક્યારેક, પ્રભાતકાલે સવારના સમયે, હવે ક્યારેક સવારના સમયે, સહવાયસઃ તે કાગડાએ, હવે ક્યારેક સવારના સમયે તે કાગડાએ કૃતાંતમ દ્વિતીયમ ઇવ, દ્વિતીયમ એટલે બીજા, કૃતાંતમ એટલે યમરાજ, બીજા યમરાજ જેવા, અટંતમ ફરતા, વ્યાધમ અપશ્યત પારધીને જોયો. પારધી એટલે શિકારી. કાગડાએ કોને જોયો? તો પારધી એટલે શિકારીને જોયો. ક્યારે? સવારના સમયે. તો એ પારધી કેવો હતો? તો પક્ષીઓ માટે તો એ શિકાર કરનારો યમરાજ જેવો હતો. તો હવે ક્યારેક સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજ જેવા ફરતા પારધીને જોયો. તમ અવલોક્ય, તેને જોઈને, સોચિંતયત, ત્યાં સંધિ છે વિદ્યાર્થી મિત્રો, સહ પ્લસ અચિંતયત, તે વિચારવા લાગ્યો. તેને જોઈને તે વિચારવા લાગ્યો. અદ્ય પ્રાતરેવ, આજે સવારમાં જ, અનિષ્ટ દર્શનમ સંજાતમ, અનિષ્ટ દર્શન થયા છે એટલે કે ખરાબ દર્શન થયા છે, ન જોવાનું જોવાઈ ગયું છે. ન જાણે એટલે કે ન જાણે, તત્ કિમ અનભિપ્રેતમ દર્શયતી, ન જાણે તે શું ન જોવાનું દેખાડશે. આજે સવારમાં જ ખરાબ દર્શન થયા છે તો ન જાણે શું જોવાનું ન જોવાનું દેખાડશે. ઇતિ વિચિંત્ય, એવું વિચારીને, સ વ્યાકુલ સંજાત, તે વ્યાકુળ થયો એટલે કે આકુળ વ્યાકુળ થયો. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ પેરેગ્રાફને આપણે શબ્દાર્થ સીધા જોઈએ છે. ગોદાવરી તીરે એટલે ગોદાવરી નદીના કિનારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છે સામે શબ્દાર્થો આપેલા છે. ગોદાવરી તીરે એટલે ગોદાવરી નદીના કિનારે, વિશાળ એટલે વિશાળ, સાલ્મલી તરુ એટલે સીમડાનું ઝાડ, સાલ્મલી એટલે સીમડાનું, તરુ એટલે ઝાડ, સાલ્મલી તરુ સીમડાનું ઝાડ, અસ્તિ એટલે છે. તો ગોદાવરી નદીના કિનારે કયું ઝાડ છે? તો સીમડાનું ઝાડ છે. વિવિધેભ્ય દેશેભ્ય, વિવિધ દેશોમાંથી, સમાગતા આવેલા, વિવિધ દેશોમાંથી આવેલા, બહવઃ વિહગાહ, બહવ એટલે ઘણા બધા, વિહગા એટલે પક્ષીઓ, ઘણા બધા પક્ષીઓ, તત્ર એટલે ત્યાં, ઘણા બધા પક્ષીઓ ત્યાં, રાત્રો નિવસંતી, રાત્રે નિવાસ કરતા હતા. તો ઘણા બધા પક્ષીઓ રાત્રે ક્યાં નિવાસ કરતા હતા? તો ગોદાવરી નદીના કિનારે જ્યાં વિશાળ સીમડાનું ઝાડ હતું ત્યાં વિવિધ દેશોમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ રાત્રે નિવાસ કરતા હતા. તેષુ લઘુપતનક નામા, તેષુ લઘુપતનક નામ એટલે તેમાં લઘુપતનક નામનો, વાયસ અપી કાગડો પણ, તેમાં લઘુપતનક નામનો કાગડો પણ, એકતમ અસ્તિ એમાંનો એક હતો. તેમાં લઘુપતનક નામનો કાગડો પણ એમાંનો એક હતો. અથ કદાચિત, હવે ક્યારેક, પ્રભાતકાલે સવારના સમયે, હવે ક્યારેક સવારના સમયે, સહવાયસ તે કાગડાએ, હવે ક્યારેક સવારના સમયે તે કાગડાએ, કૃતાંતમ દ્વિતીયમ ઇવ, કૃતાંતમ દ્વિતીયમ ઇવ એટલે બીજા યમરાજ જેવા, બીજા યમરાજ જેવા, અટંતમ એટલે ફરતા,
વ્યાધમ અપશ્યત, પારધી એટલે શિકારીને જોયો. કાગડાએ કોને જોયો? તો કે કાગડાએ બીજા યમરાજ જેવા ફરતા પારધીને જોયું. ક્યારે જોયો? તો સવારના સમયે જોયો. ફરીથી પહેલાંથી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી જોઈએ તો ગોદાવરી નદીના કિનારે વિશાળ સીમડાનું ઝાડ હતું. વિવિધ દેશોમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા હતા. તેમાં લઘુપતનક નામનો કાગડો પણ એમાંનો એક હતો. હવે ક્યારેક સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજ જેવા ફરતા પારધીને જોયો. હવે આગળ જોઈએ. તમ અવલોક્ય, તેને જોઈને સોચિંતયત, તે વિચારવા લાગ્યો. અદ્ય એટલે આજે, પ્રાતરેવ આજ સવારમાં જ, અનિષ્ટ દર્શન સંજાતમ થયા છે. આજ સવારમાં જ અનિષ્ટ દર્શન, અનિષ્ટ એટલે ખરાબ દર્શન થયા, અનિષ્ટ દર્શન થયા છે. ન જાણે તે કિમ અનભિપ્રેતમ, સંધિ છૂટી પાડે તો અનભિપ્રેતમ, કિમ અનભિપ્રેતમ, શું ન જોવાનું, દર્શયસ્યતિ દેખાડશે, શું ન જોવાનું દેખાડશે. ઇતિ વિચિંત્ય એવું વિચારીને, એટલે તે, એવું વિચારીને તે વ્યાકુલ સંજાત, વ્યાકુળ થયો. કોણ વ્યાકુળ થયું? કાગડો. ક્યારે વ્યાકુળ થયો? તો કે સવારમાં જેને અનિષ્ટ દર્શન જોયા અને એને એમ થયું કે ન જાણે તે શું જોવાનું દેખાડશે. આવું વિચારીને તે વ્યાકુળ થયો. તો વિદ્યાર્થી મિત્રો હવે એનું ભાષાંતર જોઈએ. જો કે પેરેગ્રાફમાં પણ ભાષાંતર સમજાયું હતું, શબ્દાર્થમાં પણ બેઠું ભાષાંતર છે. ફરીથી એકવાર આપણે આ પ્રમાણે ભાષાંતર જોઈએ. અનુવાદ. ગોદાવરી નદીના કિનારે વિશાળ સીમડાનું ઝાડ છે. વિવિધ દેશોમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા હતા. તેમાં લઘુપતનક નામનો કાગડો પણ એમાંનો એક હતો. હવે ક્યારેક સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજ જેવા ફરતા પારધી એટલે કે શિકારીને જોયું. તેને જોઈને તે વિચારવા લાગ્યો કે આજ સવારમાં જ અનિષ્ટ દર્શન થયા છે. ન જાણે તે શું ન જોવાનું દેખાડશે. એવું વિચારીને તે વ્યાકુળ થયો. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. ગોદાવરી નદીના કિનારે વિશાળ સીમડાનું ઝાડ છે. ત્યાં વિવિધ દેશોમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ રાત્રે નિવાસ કરતા હતા. તેમાં લઘુપતનક નામનો કાગડો પણ એમાંનો એક હતો. હવે ક્યારેક સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજ જેવા ફરતા પારધીને જોયો. તેને જોઈને તે વિચારવા લાગ્યો કે આજ સવારમાં જ અનિષ્ટ દર્શન થયા છે. ન જાણે તે શું ન જોવાનું દેખાડશે. એવું વિચારીને તે વ્યાકુળ થયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. અથ તેન વ્યાધેન, હવે તે પારધીએ તંડુલ કણાન વિકેર્ય, તંડુલ એટલે ચોખા, કણાન એટલે દાણા, ચોખાના દાણા, વિકીર્ય એટલે વેરીને, ચોખાના દાણા વેરીને જાલમ વિસ્તરણમ એટલે કે જાલ ફેલાવ્યું. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાલ ફેલાવ્યું. સચ વૃક્ષસ્ય પૃષ્ઠ ભાગે, તે વૃક્ષના પાછળના ભાગમાં પ્રચ્છન્નો ભૂતવા અતિષ્ઠ, છુપાઈને ઊભો રહ્યો. હવે તે પારધીએ શું કર્યું? તો ઝાડ ફેલાવીને વૃક્ષની પાછળની ભાગમાં છુપાઈને ઊભો રહ્યો. તસ્મિન્નેવ કાલે, તે જ સમયે ચિત્રગ્રીવ નામા કપોતરાજ, ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા, ચિત્રગ્રીવ નામનો એક કબૂતર હતો. એ કબૂતરનો કોણ હતો? રાજા હતો. તો કબૂતરનો રાજા ચિત્રગ્રીવ પરિવારેણ સહ, પરિવાર સાથે ગગને વ્યસર્પત, આકાશમાંથી પસાર થયો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાંથી પસાર થયો. ભૂમો વિકર્ણાન, ભૂમિ એટલે જમીન પર વેરાયેલા તંડુલ કણાન દ્રષ્ટવા, ચોખાના દાણાને જોઈને કપોતાહા બુદ્ધા અભવન. હવે અહીંયા જે બુદ્ધા લખ્યું છે વિદ્યાર્થી મેં ત્યાં લુબ્ધા આવશે, લ આવશે, લુબ્ધા. લુબ્ધા એટલે લોભાઈ ગયા. તો ચોખાના દાણાને જોઈને કપોતાહા, બુદ્ધાને લકોટીનો લ, લુબ્ધાહા અભવન, લોભાઈ ગયા. તત સ કપોતરાજ, ત્યાર પછી તે કબૂતરના રાજાએ તંડુલકણા લુબ્ધાન કપોતાન, ચોખાના દાણાથી લોભાયેલા કબૂતરોને કહ્યું, કુત્રોત્ર નિર્જને વને તંડુલકણાનામ સંભવ, કુતઃ અત્ર, ક્યાંથી અહીં, નિર્જન વને, નિર્જન વનમાં, આ નિર્જન વનમાં તંડુલકણાનામ, ચોખાના દાણાની, સંભવ કુતઃ,
સંભાવના ક્યાંથી? આ નિર્જન વનમાં જ્યાં કોઈ માણસ પણ ફરકતું નથી એવા નિર્જન વનમાં આ ચોખાના દાણા ક્યાંથી આવ્યા? એની સંભાવના ક્યાંથી? તન નિરૂપ્યતામ તાવત, તો તેનો વિચાર કરો. ભદ્રમિદમ ન પશ્યામી, હું આને કલ્યાણકારી જોતો નથી. અનેન તંડુલકણ લોભેન, આ ચોખાના દાણાના લોભથી, તંડુલકણ ચોખાના દાણા, લોભેન લોભથી, આ ચોખાના દાણાના લોભથી અસ્માકમ મહદનિષ્ટમપી ભવિતુમ અર્હતિ, આપણી મોટી હાનિ થઈ શકે છે. આપણી મોટી હાનિ પણ થઈ શકે છે. અતઃ, આથી સર્વથા અવિચારિતમ કર્મ, હંમેશા વિચાર્યા વગરનું કર્મ, ન કર્તવ્યમ, ન કરવું જોઈએ. વિચાર્યા વગરનું કામ ન કરવું જોઈએ. યતઃ, કારણ કે. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એના શબ્દાર્થ. એ જ પ્રમાણે સીધે સીધા ભાષાંતર પ્રમાણે જ ગોઠવેલા છે અને શબ્દાર્થ તમારા સામે આપેલા છે વિદ્યાર્થી મિત્રો. અથ તેન વ્યાદેન, હવે તે પારધીએ તંડુલકણાન વિકીર્ય, ચોખાના દાણા પાથરીને અથવા તો વેરીને, જાળ વિસ્તરમ, જાળ ફેલાવ્યું. હવે તે પારધીએ ચોખાના દાણા પાથરીને જાળ ફેલાવ્યું. સચ, અને તે વૃક્ષસ્ય પૃષ્ઠભાગે, વૃક્ષની પાછળ પ્રચ્છન્નો ભૂતવા, સંતાઈને અતિષ્ઠત, ઊભો રહ્યો. તે વૃક્ષની પાછળ સંતાઈને ઊભો રહ્યો. તસ્મિન્નેવ કાલે, તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કપૂતરાજ, કબૂતરનો રાજા, ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવારેણ સહ, પરિવાર સાથે ગગને વ્યસર્પત, આકાશમાંથી પસાર થયો. પરિવાર સાથે આકાશમાંથી પસાર થયો. ભૂમો વિકર્ણાન, જમીન પર વેરાયેલા તંડુલકણાન દ્રષ્ટવા, ચોખાના દાણાને જોઈને, ભૂમિ ઉપર વેરાયેલા ચોખાના દાણાને જોઈને કપોતાહા એટલે કબૂતરો, લુબ્ધા અભવન, લોભાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો લુબ્ધા આવશે પેરેગ્રાફમાં, બુદ્ધા થઈ ગયું છે એ સુધારવાનું છે. લુબ્ધા અભવન, લોભાઈ ગયા. તત, ત્યાર પછી સહ કપોતરાજ, તે કપોતરાજે અથવા તે કબૂતરના રાજાએ તંડુલકણાન લુબ્ધાન, ચોખાના કણથી લોભાયેલા અથવા ચોખાના દાણાથી લોભાયેલા કપોતાન અકથયત, કબૂતરોને કહ્યું. ચોખાના દાણાથી જો લોભાયેલા કબૂતરો હતા તેને કહ્યું. અત્ર નિર્જન વને, અહીં નિર્જન વનમાં તંડુલકણા નામ, ચોખાના દાણાની કુતો સંભવ, સંભાવના ક્યાંથી? આ નિર્જન વનમાં જ્યાં કોઈ માણસ પણ ફરકતું નથી એવા નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? વિદ્યાર્થી મિત્રો બધા શબ્દાર્થ ગુજરાતીમાં બોલી જઈએ છે. હવે તે પારધીએ ચોખાના દાણા પાથરીને જાળ ફેલાવ્યો અને તે વૃક્ષની પાછળ સંતાઈને ઊભો રહ્યો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાંથી પસાર થયો. જમીન પર વેરાયેલા ચોખાના દાણાને જોઈને કબૂતરો લોભાઈ ગયા. ત્યાર પછી તે કપોતરાજ અથવા તે કબૂતરના રાજાએ ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? આગળના શબ્દાર્થ જોઈએ. તન નિરૂપ્યતામ તાવત, તન નિરૂપ્યતામ તાવત એટલે તો તમે તેનો વિચાર કરો. તન એટલે તો, નિરૂપ્યતામ વિચાર, તાવત એટલે તો તમે તેનો વિચાર કરો. ભદ્રમિદમ ન પશ્યામી, હું આને કલ્યાણ જોતો નથી અથવા હું આને કંઈ સારું જોતો નથી. અનેન તંડુલકણ લોભેન, આ ચોખાના કણથી લોભથી અથવા ચોખાના દાણાના લોભથી અસ્માકમ એટલે આપણી, મહદ એટલે મોટી, અનિષ્ટમપી હાનિ પણ, અસ્માકમ મહદ અનિષ્ટમપી આપણી મોટી હાનિ પણ ભવિતુમ અર્હતિ થઈ શકે છે. આપણી મોટી હાનિ પણ થઈ શકે છે. આ ચોખાના દાણાના લોભથી આપણી મોટી હાનિ પણ થઈ શકે છે. અતઃ સર્વથા, આથી હંમેશા અવિચારિતમ કર્મ એટલે વિચાર્યા વગરનું કર્મ, ન કર્તવ્યમ ન કરવું જોઈએ. આથી હંમેશા વિચાર્યા વગરનું કર્મ ન કરવું જોઈએ. યતઃ, કારણ કે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું ભાષાંતર જોઈએ. હવે તે પારધીએ ચોખાના દાણા પાથરીને અથવા તો વેરીને જાળ ફેલાવ્યું. પારધીએ શું કર્યું? તો ચોખાના દાણા પાથરીને જાળ ફેલાવ્યું અને તે વૃક્ષની પાછળ સંતાઈને ઊભો રહ્યો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાંથી પસાર થયો. આકાશમાંથી કોણ પસાર થયું? કબૂતરનો રાજા. એનું નામ શું હતું? ચિત્રગ્રીવ. તો ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાંથી પસાર થયો. જમીન પર વેરાયેલા ચોખાના દાણાને જોઈને કબૂતરો લોભાઈ ગયા. જમીન પર વેરાયેલા ચોખાના દાણા જોઈને જે ચિત્રગ્રીવ સાથે બીજા કબૂતરો હતા એ બીજા કબૂતરો લોભાઈ ગયા.
ત્યાર પછી તે કપોતરાજે એટલે કબૂતરના રાજાએ ચિત્રગ્રીવે ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કહ્યું, એટલે ચિત્રગ્રીવે બીજા કબૂતરોને કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? આ નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો તમે તેનો વિચાર કરો. હું આને કલ્યાણ જોતો નથી. ચોખાના દાણાના લોભથી આપણી મોટી હાનિ પણ થઈ શકે છે. આથી હંમેશા વિચાર્યા વગરનું કર્મ ન કરવું જોઈએ. આથી આપણે કેવું કામ ન કરવું જોઈએ? તો આથી હંમેશા વિચાર્યા વગરનું કામ ન કરવું જોઈએ, કર્મ ન કરવું જોઈએ. કારણ કે હવે શ્લોક આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો શ્લોક જોઈએ. સુજીર્ણમન્નમ સુવિચક્ષણ સુત સુશાસિતા શ્રી નૃપતિ સુસેવિતા સુચિંત્ય ચોક્તમ સુવિચાર્ય યત્કૃતમ સુદીર્ઘકાલે પિનયાતિ વિક્રિયામ. સરસ મજાનો શ્લોક છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી એકવાર જોઈએ. સુજીર્ણમન્નમ સુવિચક્ષણ સુત સુશાસિતા શ્રી નૃપતિ સુસેવિતા સુચિંત્ય ચોક્તમ સુવિચાર્ય યત્કૃતમ સુદીર્ઘકાલે પિનયાતિ વિક્રયામ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે રાગમાં આપણે સરસ મજાનો શ્લોક ગાયો. આની અંદર એવું છે કે સારી રીતે પચાવવામાં આવેલું અન્ન, હોશિયાર પુત્ર, સારી રીતે સચવાયેલું ધન, સારો સેવાયેલો રાજા, સારી રીતે બોલવામાં આવેલું વાક્ય અને સારી રીતે કરવામાં આવેલું કાર્ય તે લાંબા સમય સુધી ક્યારેય પણ વિકાર એટલે નાશ પામતું નથી. આવો કંઈક શ્લોકનો અર્થ થાય છે. એતદ વચનમ શ્રુત્વા, આવું વચન સાંભળીને કશ્ચિત કપોતઃ, કોઈ કબૂતર, સદર્પમ અવદત, ખૂબ જ અભિમાન સાથે બોલ્યો. કિમેવ મુચ્યતે, કેમ આ પ્રમાણે બોલી રહ્યા છો? કેમ આવું બોલો છો? એ બધા કબૂતરો હતા, એમાંથી એક કબૂતરે એનો વિરોધ કર્યો અને કીધું, અભિમાન સાહેબ કેમ આવું બોલી રહ્યા છો? પછી શ્લોક છે. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપત્કાલે યુપસ્થિતે સર્વત્રૈવ વિચારેણ ભોજનેપ્ય પ્રવર્તનમ. વૃદ્ધાનામ વચનમ, વૃદ્ધોનું વચન ગ્રહણ કરવું જોઈએ. આપત્કાલે યુપસ્થિતે, આપત્તિના સમયમાં તે મદદ કરનારું હોય છે. વૃદ્ધોનું વચન આપણે ગ્રહણ કરીએ તો ક્યારે આપણા ઉપર આપત્તિ આવતી નથી, કારણ કે એ આપત્તિના સમયે આપણને બહાર કાઢનારું હોય છે. સર્વત્રૈવ વિચાર, પરંતુ બધે જ આવું વિચાર કરવા જઈએ, ભોજને અપી અપ્રવર્તનમ, તો ભોજનની પણ પ્રવૃત્તિ થતી નથી. ઉક્તમ ચ, અને કહ્યું, શંકાભી સર્વમાક્રંત મન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નુવા. શંકાભી સર્વમ આક્રંતમ, શંકાઓથી બધું જ છવાયેલું છે. ક્યાંય પણ જે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં શંકા તો છે જ કે આ કરું કે ના કરું, આવું કરવાથી શું થશે, શું નહીં થાય, આવી શંકાઓ તો બધે જ છે. અન્નમ પાનમ ચ દુર્લભમ, અને એમાં પણ અન્ન અને પાણી ખૂબ જ દુર્લભ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય, આમાં પ્રવૃત્તિ ક્યાં કરવી જોઈએ? જીવિતવ્યમ કથમ નુવા, અને જીવન કેવી રીતે વિતાવવું જોઈએ? આ એક મોટો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એના શબ્દાર્થ જોઈએ. સુજીર્ણ મન્નમ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બાજુમાં શ્લોકના શબ્દાર્થ આપેલા છે અને અહીંયા એક લાઈન નીચે એતદ વચનમ શ્રુત્વ એના અલગથી આપેલા છે. એટલે પહેલાં આપણે અહીંયા ઊભા શબ્દાર્થ જોવાના છે. તો સુજીર્ણમ અન્નમ, સારી રીતે પચાવેલું અન્ન. કેવું અન્ન? સારી રીતે પચાવવામાં આવેલું અન્ન. સુવિચક્ષણ સુત, વિચક્ષણ એટલે હોશિયાર, સુવિચક્ષણ એટલે સારો હોશિયાર પુત્ર. સુશાસિતા શ્રી, શ્રી એટલે ધન લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. સુશાસિતા સારી રીતે સચવાયેલું ધન. નૃપતિ સુસેવિત એટલે સારી રીતે સેવાયેલો રાજા. આપણે જ રાજાને નક્કી કરીએ છીએ એવો સારી રીતે સેવવામાં આવેલો રાજા. સુચિંત્ય ચોક્તમ, ચ પ્લસ ઉક્તમ, ઉક્તમ એટલે બોલાયેલું વચન, સુચિંત્ય એટલે સારી રીતે, તો સારી રીતે બોલાયેલું વચન. સુવિચાર્ય યત્કૃતમ, સારી રીતે કરવામાં આવેલું એટલે સારી રીતે વિચારીને કરવામાં આવેલું કર્મ. સુદીર્ઘ કાલે બી, લાંબા સમય સુધી ન યાતિ વિક્રિયામ, વિકાર પામતું નથી.
તો કઈ કઈ વસ્તુ વિકાર પામતી નથી? સારી રીતે પચાવેલું અન્ન, હોશિયાર પુત્ર, સારી રીતે સચવાયેલું ધન, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે કરવામાં આવેલું કર્મ. આ 6 વસ્તુઓ ક્યારેય પણ લાંબા સમય સુધી વિકાર પામતું નથી. એતદ વચનમ શ્રુત્વા, આ વચન સાંભળીને કશ્ચિત કપોતઃ, કોઈ કબૂતર સદર્પમ અભિમાન સાથે અવદત એટલે બોલ્યો. આ વચન સાંભળીને કોઈ કબૂતર અભિમાન સાથે બોલ્યો. કિમેવમ ઉચ્યતે, કેમ આવું બોલો છો? આવું વચન સાંભળીને કોઈ કબૂતર અભિમાન સાથે બોલ્યો કે આવું કેમ બોલો છો? તેમાં 2 શ્લોકો હતા વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલા શ્લોકના શબ્દાર્થ અહીંયા ઊભા આપેલા છે અને આ બીજા શબ્દાર્થના અહીંયા આપેલા છે બીજા શ્લોકના. તો પહેલા શ્લોકના શબ્દાર્થ જોઈએ. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ, વૃદ્ધોનું વચન ગ્રહણ કરવું જોઈએ. કોનું વચન ગ્રહણ કરવું જોઈએ? વૃદ્ધોનું વચન ગ્રહણ કરવું જોઈએ. આપતકાલે એટલે આપત્તિના સમયમાં યુપસ્થ એટલે કામ કરનારું હોય છે, એટલે મદદ કરનારું હોય છે. વૃદ્ધોનું વચન ગ્રહણ કરવું જોઈએ. આપત્તિના સમયમાં તે મદદ કરનારું હોય છે. સર્વત્રેવ વિચારેણ, બધે જ આવો વિચાર કરવાથી ભોજને અપી અપ્રવર્તનમ, ભોજન પણ પ્રાપ્ત થતું નથી. જો વૃદ્ધોનું વચન ગ્રહણ કરવું જોઈએ એ બરાબર છે. આપત્તિના સમયમાં તે મદદ કરનારું પણ હોય છે તે પણ જો બધે જ વૃદ્ધોનો વિચાર કરવા જઈએ તો ભોજનની પણ પ્રવૃત્તિ થતી નથી. ઉક્તમ ચ, અને કહ્યું કે બીજા નંબરના શ્લોકમાં શંકાભી સર્વમાક્રાંત, શંકાઓથી બધું જ છવાયેલું છે. અન્નમ પાનમ ચ, અન્ન અને પાણી પણ સુદુર્લભમ, દુર્લભ છે. શંકાઓથી બધું છવાયેલું છે. અન્ન અને પાણી પણ કેવું થઈ ગયું છે? દુર્લભ થઈ ગયું છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય, પ્રવૃત્તિ ક્યાં કરવી જોઈએ? પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ, કુત્ર એટલે ક્યાં, કર્તવ્ય એટલે કરવી જોઈએ. પ્રવૃત્તિ ક્યાં કરવી જોઈએ? જીવિતવ્યમ કથમનું વા, અને જીવન કેવી રીતે જીવવું જોઈએ, અને જીવન કેવી રીતે જીવવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રોનું ભાષાંતર જોઈએ. જે વ્હાઇટ કલરમાં આપેલા છે અક્ષરો એ શ્લોકોનું ભાષાંતર છે અને વચ્ચે એક લાઈન આવે છે લાલ કલરમાં લખેલી છે. તો પહેલા શ્લોકનું સારી રીતે પચાવેલું અન્ન, હોશિયાર પુત્ર, સારી રીતે સચવાયેલું ધન, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે બોલાયેલું વચન, સારી રીતે કરવામાં આવેલું કર્મ લાંબા સમય સુધી વિકાર પામતું નથી. આ પ્રમાણેનું વચન સાંભળીને કોઈ કબૂતર અભિમાન સાથે બોલ્યું. વૃદ્ધોનું વચન ગ્રહણ કરવું જોઈએ. આપત્તિના સમયમાં મદદ કરનારું હોય છે, પરંતુ બધે આવો વિચાર કરવાથી ભોજનની પણ પ્રાપ્તિ થતી નથી. અને કહ્યું કે શંકાઓથી બધું જ છવાયેલું છે. અન્ન અને પાણી પણ દુર્લભ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી જોઈએ અને જીવન કેવી રીતે જીવવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાર્ટ 1 7મો નંબરનો લેસન સંહતિ કાર્ય સાધિકાનો પહેલો પાઠ પૂર્ણ થાય છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે બીજા પાઠમાં મળીશું.